નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકાના રાજસ્થાન સરહદ નજીક આવેલા બોરનાળા ગામમાં આજે પણ વિકાસના અનેક કામો અધૂરા છે। અંદાજે 2000થી વધુ વસ્તી ધરાવતા ગામમાં પાયાની સુવિધાઓના અભાવે ગ્રામજનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। બોરનાળા ગામમાં આજ દિન સુધી પાકા રોડ રસ્તાઓનું નિર્માણ થયું નથી, જેના કારણે ચોમાસા દરમિયાન લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। ગામમાં આરોગ્યની કોઈ યોગ્ય સુવિધા ઉપલબ્ધ નથી। નાના બાળકો માટેની આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં હોવાથી બાળકોને હાલ અન્યના ઘરમાં બેસાડીને અભ્યાસ કરાવવામાં આવે છે। ડિજિટલ યુગમાં પણ ગામમાં કોઈ મોબાઈલ કંપનીનું નેટવર્ક ઉપલબ્ધ નથી। પરિણામે સરકારી અનાજ માટેનું કૂપન કાઢવાનું ગ્રામજનોએ ડુંગર પર ચઢવું પડે છે। ડુંગર પરથી કૂપન મેળવ્યા બાદ બીજા દિવસે અનાજનું વિતરણ કરવામાં આવે છે। વાસ્મો યોજના હેઠળ દરેક ઘરમાં નળ જોડાણ આપવામાં આવ્યા હોવા છતાં આજ દિન સુધી નળમાં પાણી પહોંચ્યું નથી। ઉપરાંત ગામનું સ્મશાન પણ ખંડેર હાલતમાં હોવાથી ગ્રામજનોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। રાજસ્થાનની સરહદ નજીક આવેલું આ ગામ આઝાદીના 78 વર્ષ બાદ પણ વિકાસથી વંચિત હોવાનું ગ્રામજનોનું કહેવું છે। અનેક વખત રજૂઆતો કરવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા ગ્રામજનોએ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે। જો ટૂંક સમયમાં અમારી માંગણીઓનો યોગ્ય નિકાલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર ગ્રામજનોની આ ગંભીર સમસ્યાઓને કેટલા ઝડપથી ઉકેલે છે કે પછી બોરનાળા ગામ વિકાસની રાહ જોતું જ રહેશે। રિપોર્ટર સંજય ગાંધી, શામળાજી, અરવલ્લી। 1947 દેશ આઝાદ થયો ત્યારથી અમારા ગામમાં કોઈ પણ વિકાસ નથી। વિકાસથી વંચિત ગામ છે। રોડ નથી, રસ્તા નથી, ટાવર નથી અને જર્જરિત બાલવાડીનું મકાન એ પણ અત્યારે હાલ જર્જરિત છે પડે એવું છે। એ બાળકો કોઈ પડી જાય મરી જાય તો કોણ જવાબદારી લે? અને અમારા ગામમાં ખાલી રસ્તો 1.5 કિલોમીટરનો છે પાકો, અને દવાખાનાની સુવિધા નથી। મારું નામ છે ડામોર અજીતભાઈ અળખાજી। અમારા ગામમાં એક તો ટાવરની સુવિધા નથી સાહેબ, અને એક સ્મશાનની સુવિધા નથી, અને અમારા ગામ અવંચિતમાં રહેલું છે। આજથી અમે 1-2 સાલ પહેલાં અમે પંચાયત જુદી પાડવા માટે માગણી કરી રહ્યા છીએ, તો એ કોઈ અધિકારી આજ સુધી અમારું કંઈ નામ નિશાન લીધું નથી। અને એક તો પહેલી મહત્ત્વ એ જ છે કે અમારું આ ટાવર પહેલું તો તૈયાર થવું જોઈએ, કેમ કે બાળકો માટે બહુ અઘરું લાગે છે। અને બીજી વાતમાં એ છે કે અમારે જે આરોગ્ય સુવિધા છે એ દવાખાનાની બી અગવડતા છે। જ્યારે કોઈ માણસ બીમાર થઈ જાય ત્યારે અમારે હાલપૂર્વક તે બી સુવિધા થાય તેવું માટે અમારી આ આરોગ્ય કેન્દ્રની માગી રહ્યા છીએ। એ માટે અમારી પહેલી આરોગ્ય કેન્દ્ર અને ટાવરનું અમારી જરૂરિયાત છે। અને બીજા પણ અમારું સ્મશાન પણ બરાબર નથી, અને સ્મશાનમાં જે કે ચોમાસામાં જે અમારે જવું પડે છે ત્યારે રસ્તાને કોઈ બી સુવિધા નથી, અને રસ્તાની પણ સગવડતા કરી આપવા માટે અમારી માગણી છે। આંબલિયા રાહુલભાઈ જીવાભાઈ છે। અને અમારા જે કામકાજ વિશે અમે વાત કરીએ તો અમારે જે પંચાયતનું કામકાજ હતું એ અટકી રહેલું। એ આગલા વર્ષે અમે માગણી કરેલી હતી, માગણી કરેલી પણ 1 વર્ષ થઈ ગયું, કોઈ અમારે કોઈ ઉલ્લેખ આવ્યો નહીં। એના પછી અમારે રોડ રસ્તાની વાત કરીએ, બોરનાળાથી લઈને બિલવણીયા તળાવ સુધી એ રોડ રસ્તાની અમે નદી નાળાની વાત કરેલી હતી, એ કશું જ અમારે કોઈ હાથમાં આવ્યું નહીં। કલેક્ટર કચેરીથી સાહેબો આવ્યા નહીં આવ્યા, પણ અમારા ગામમાં કોઈ પ્રવેશ કર્યો નહીં। એના પછી સ્મશાનની વાત કરીએ, ગમે તે માણસ મરી જાય ખરી જાય ગમે તે થાય તો અમારે જવા માટે રસ્તો નથી। પછી સ્મશાન ખંડેર છે, સ્મશાનનું અમારે કોઈ કામકાજ થયેલ નથી। દવાખાનાની વાત કરીએ તો દવાખાનામાં અમારે દવાખાનું તો બનાવવા માટે અમે માગણી કરેલી જ છે। પછી આંગણવાડીની વાત કરીએ, આંગણવાડીમાં મકાન બની ગયેલું છે, એ ઝરમર્યું છે, એના કારણે અંદર બાળકો બેસાડતા નથી અમે। એના પછી જે રસ્તાની વાત કરીએ તો આમ જે બિલવણીયા બુધરાસણનો રસ્તો તો ખરો જ, પછી બોરનાળા સ્ટેશનથી છેક જાંબુનાળવાળો રસ્તો હોય એ બુધરાસણને લગતો રસ્તો હોય એ નથી થયો। પછી એના પછી બોરનાળા સ્ટેશનથી આપણે અસોડા ફળી થઈને ટ્રાઇબલ પટ્ટીને અડતો રસ્તો એ નહીં થયો। એના પછી કામકાજમાં કહેવા જઈએ તો અમારે નાળ થઈને જે ધંધાસણ નીકળતો રસ્તો એ બી નહીં થયો। ને ટાવરની સુવિધામાં અમારે કેમ કે અત્યારે તો નેટની સુવિધા જોઈએ, છોકરાઓ માટે અમારે બહુ અઘરી છે। છોકરાઓ ભણાવવામાં સ્કૂલમાં ગમે તે મોકલવા હોય
કે ગમે તે ઓનલાઈન ગમે તે પેપર આવતું હોય ગમે તે હોય તે અમારે કશું આવતું નહીં, નેટના કારણે નહીં આવતું. એ ટાવરની અમારી સુવિધા નહીં મેન વાત. ને છોકરા જે સ્કૂલમાં ભણવા માટે આવે છે, બોરનાળા ખાખલદરાથી આવે 3 કિલોમીટર થાય, 3 કિલોમીટરની અંદર છોકરા ચાલતા આવે છે. રોડનું કોઈ સુવિધા નથી, આજુબાજુ જાડીપટ્ટી કોઈ કપાયેલી નથી. એના કારણથી છોકરું ચાલતું આવે તો ગમે તે છોકરાને રસ્તામાં આવતા ગમે તે થઈ જાય, જવાબદાર કોણ? ને અહીંથી બુદ્રાસણને જે લગતા રસ્તાને નાળા અમે લખાયા હતા, આગલા વર્ષે અમે રજૂઆત કરી જ છે, પણ એમાં 7 નાળાને નદીઓ કરીને પેલું થાય ને પુલિયા કોઈ બંધાતા નહીં. જો તમારી માગણી ના સંતોષાય શું કરશો? અમારી માગણી ના સંતોષ હોય તો અમે ગાંધીજીના આંદોલન તરીકે અમે આંદોલન કરીશું. પછી અમે ઉપવાસ કરીશું, કરુણા ઉપવાસ, ગમે તે અમે ઉપવાસ કરીશું. 4 દિવસ સુધી ખાવામાં નહીં મળે તોય ચાલશે, બાકી અમે આ આંદોલનમાં અમે ફરજિયાત રીતે હાજર રહીને આ ગામ પૂરેપૂરું અમે તે રેકોર્ડમાં આપીશું.